સમાચાર જૂનાગઢથી કે જૂનાગઢમાં રોડ રસ્તા રિપેર કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। શહેરના રસ્તાઓ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ખોદવામાં આવ્યા બાદ રિપેર ન થતા હોય અને હાલ વરસાદી વાતાવરણ હોય ત્યારે રસ્તામાં દરેક જગ્યાએ ખાડા પડેલ હોય છે અને લોકોને ચાલીને તેમજ વાહન લઈને જવું પણ હાલ મુશ્કેલ બન્યું છે। ત્યારે સકરબાગથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો થોડા સમય પહેલા જ મનપાના મેયર દ્વારા પેચવર્ક કરીને સરખો કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ વરસાદ પડતા ફરી ખાડાનું સામ્રાજ્ય થયું છે। તેમજ તળાવ દરવાજા ફાટક અને સહેજની ટાંકીથી ફુલા હનુમાન રોડ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય ત્યારે જૂનાગઢ શહેર એ પ્રાચીન નગરી હોય અને બહારથી લોકો ગિરનાર તળેટીમાં પણ આવતા હોય છે। ત્યારે જૂનાગઢના ખરાબ રસ્તાને લઈને જૂનાગઢની ખરાબ છાપ લઈને જતા હોય છે। ત્યારે તાજેતરમાં જ ચૂંટાયેલા નવનિયુક્ત યુવા પદાધિકારીઓ દ્વારા આ રસ્તાની વ્યવસ્થિત કામગીરી થાય તેને લઈને નિરીક્ષણ કરી અધિકારીઓ પાસે સારા રસ્તા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે સકરબાગથી રેલવે સ્ટેશન સુધીના રસ્તામાં થોડા સમય પહેલા જ મેયરની દેખરેખ હેઠળ પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ફરી વરસાદ થતા રસ્તો ધોવાઈ ગયો છે અને ખાડા પડ્યા હોય ત્યારે આ સાથે જ શહેરની તાકીથી ફુલા હનુમાન સુધીના રસ્તામાં પણ ખાડા હોય છે। ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે અને સત્વરે જ તમામ ખરાબ રસ્તામાં પેચવર્કની કામગીરી કરવા અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે અને વરસાદની આ સિઝન પૂર્ણ થતા તમામ ખરાબ રોડ રસ્તા નવા બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। આપણે રેલવે જૂનાગઢમાં જે થોડા સમય પહેલાં રેલવે સ્ટેશનથી હોન્ડાના શોરૂમ લગીનો જે રસ્તો હતો એમાં નાના મોટા ખાડાઓ પડેલા હતા, પણ તેમાં માથે રહી જોઈ અને વહેલી તકે મેટલ નાખવી અને રિપેર કરાવવામાં આવ્યા હતા, પણ ચોમાસાને ધ્યાનમાં રાખી નવા રોડ બની શકે એવી પરિસ્થિતિ ન હોવાથી વારંવાર મેટલ નાખવામાં આવે છે અને વરસાદને કારણે મેટલ ધોવાઈ જવાના હિસાબે વારંવાર ખાડા પડી જાય છે। એટલે ટૂંક સમયની અંદર જ્યારે ચોમાસું નહીં હોય તે પછી રોડ બધા અમે આયોજનમાં લઈ લીધા છે અને નવા સારા રોડ થશે, જેથી કરીને પ્રજાને જૂનાગઢની પ્રજાને આ તકલીફો દૂર થઈ જશે। ખાસ તો જે શેરની ટાંકીથી અત્યારે ગિરનાર દરવાજા સુધીનો રસ્તો ખરાબ છે, આવતીકાલે ભાદરવી અમાસ છે, પણ ત્યાં પણ અધિકારીઓને કહી દીધું છે કે જ્યાં પરિસ્થિતિ ખરાબ હોય રોડની ત્યાં મેટલ નાખી અને તાત્કાલિક ધોરણે રિપેર કરવાની સૂચના પણ આપેલી છે। જૂનાગઢ એટલે પ્રવાસન નગરી અને આપણા વડાપ્રધાનના શબ્દોમાં જો કહીએ તો ગુજરાતની ટુરિઝમ રાજધાની। હવે આ ટુરિઝમ રાજધાનીમાં સક્કરબાગથી શહેરનો જે મુખ્ય રસ્તો છે એટલો બિસ્માર હાલતમાં છે કે સક્કરબાગથી શરૂ કરી અને શેખ વંથલી દરવાજા એટલે કે ગાંધી ચોક સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। રિપેરિંગ થાય તો ધંધડા વગરનું રિપેરિંગ થાય છે। વચ્ચે માનની મેયરશ્રીએ મહેનત કરી પ્રયાસ કર્યો તો મેયર ડેપ્યુટી મેયરે, પણ કર્મચારીઓ અને અધિકારીઓ માત્ર ને માત્ર પૈસાનું પાણી કરે છે, સરખી રીતે રિપેરિંગ પણ નથી કરતા અને એ બોગસ રિપેરિંગને કારણે અત્યારે અતિ ખરાબ હાલત થઈ છે। અને એક હાલત એવી છે કે જૂનાગઢના બહારથી આવતા પ્રવાસીઓ સાથે સાથે GIDC 1 અને 2ના ઉદ્યોગકારો, એના કર્મચારીઓ, એના જે ટિફિન દેવાવાળાથી માંડીને બધા જ રોજ હાલાકી ભોગવી રહ્યા છે। એટલો બધો ખર્ચ વાહનોમાં આવે છે કે જેની કલ્પના ન થાય। સાથે સાથે સ્લીપ ડિસ્ક એટલે કે કમરના દર્દનો જે પ્રમાણ છે એ વધી રહ્યું છે। ત્યારે હું આ પદાધિકારીઓને, આદરણીય કમિશનરશ્રીને નમ્ર વિનંતી કરું છું કે કમસે કમ રસ્તાને રિપેરિંગ થાય ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ ત્યાં સ્થળ ઉપર રહી સારી રીતે રિપેરિંગ કરાવે, કારણ કે હમણાં જ જે રિપેરિંગ કર્યું હતું એમાં બિલકુલ દંગદડા વગરનું રિપેરિંગ હતું ને જેને કારણે વધારે ખરાબ પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે। ચિરાગ રાજુગુરુ સાથે ચક્રવાત ન્યૂઝ, જૂનાગઢ।